વલસાડના કૈલાસ રોડ ઉપર નિર્માણાધીન બ્રિજ સ્ટ્રક્ચર તૂટી પડ્યું, 5 શ્રમિકો ઇજાગ્રસ્ત, ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ, ફાયર વિભાગ પોલીસ કાફલો ઘટના સ્થળે। વલસાડ શહેરના કૈલાસ રોડ ઉપર બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે। આ દુર્ઘટનામાં કેટલાક શ્રમિકો ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। કૈલાસ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે 9 વાગ્યાના અરસામાં 2 પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવામાં બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા 4 જેટલા શ્રમિકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। ફાયર વિભાગે 5 શ્રમિકોનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે। હાલ ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે સવારે 9:15 અરસામાં ઔરંગા નદી પર બની રહેલા ઔરંગા બ્રિજ માટે ગટર મૂકવામાં આવ્યો હતો, જેના લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રક્ચરનો એક ભાગ સ્લીપ થઈ ગયો હતો। અહીં કામ કરી રહેલા 4 જેટલા મજૂરોને રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હાલ વધુ કાર્યવાહી ચાલુ છે। આજરોજ અંદાજે 9 વાગે જે ઔરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે તો તેમાં એક ગટર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે, અને એમાં જે 5 જેટલા કામદારોને ઈજા થયેલી છે। અને આપને એ જણાવવા માંગીશ કે કોઈ પણ કેઝ્યુઅલિટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી। સુપરવિઝનનો અભાવ હતો એવો વિપક્ષનો આક્ષેપ છે, અહીંના લોકોનો આક્ષેપ છે। આક્ષેપ હોઈ શકે, પણ તેમ છતાં પણ આ ટેકનિકલ તપાસનો વિષય છે। અમે જે અમારા મેનેજમેન્ટના અધિકારીઓ છે સાથે અત્યારે મીટિંગ કરીએ છીએ અને જોઈ લઈએ છીએ કે ક્ષતિ શું હતી। વલસાડ જિલ્લામાં બીજી ઘટના છે, બ્રિજને લઈને એક કોન્ટ્રાક્ટરને તો સસ્પેન્ડ કર્યો છે અને એજન્સીને પણ બ્લોક કરી દેવામાં આવી છે અને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। નવો બ્રિજ બને છે, આ કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવા? અમે તપાસ કરી લઈએ છીએ કે ક્ષતિ શું હતી। જો કોન્ટ્રાક્ટરની ક્ષતિ માલુમ પડશે તો પછી એના સામે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ ચોલી અમે કરશું। ચાર જેટલા મજૂરો દબાયા છે, મૃત્યુ સાથેની જવાબદાર કોણ? જે મૃત્યુ કોઈના નથી થયા, 4 નથી 5 જેટલા મજૂરોને ઈજા થઈ છે અને હાલમાં એ કસ્તુરબા હોસ્પિટલ ખાતે છે અને બધા સેફ છે। સ્થાનિકોનું કહેવું છે સાહેબ પહેલેથી જ આ બ્રિજની અંદર પહેલેથી જ ગંભીરતાપૂર્વક બરાબર ધ્યાન નથી આપવામાં આવ્યું। અમે તપાસ કરી લઈએ છીએ। પ્રાથમિક તપાસમાં શું જાણવા આવ્યું? માટી બેસી જવાથી બ્રિજનું સ્ટ્રક્ચર નમી ગયું છે કે શું જાણવા આવ્યું? જે આ દુર્ઘટના જે અત્યારે થઈ છે, અત્યારે માંડ કદાચ અડધો કલાકે થયો છે। અમે તપાસ કરી લઈએ છીએ, કારણો જાણીએ છીએ। અત્યારે અમે પાછા જે હવે મીટિંગ જ કરીએ છીએ અને જે તારણોની છણાવટ કરીએ છીએ। આજરોજ સવારે 9:15 અરસાની અંદર ઔરંગા નદી પર બની રહેલા નવા બ્રિજ જે સ્લેબ મૂકવા માટેનું ગડરનું જે કામ ચાલતું હતું એ ગડર 15 દિવસ પહેલાં મૂકવામાં આવેલો હતો અને એનું લેવલિંગનું કામ કરતા હતા। તે દરમિયાન લેવલિંગ કામ કરતા દરમિયાન એક ટ્રસ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ માટે જે ગટર બનાવ્યા હતા એ આખું જે સ્ટ્રક્ચર કોલેપ્સ થયું હતું અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા એ 5 જેટલા મજૂરો હતા। 5 મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા અને તમામને અત્યારે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જે બાહ્ય ઈજાઓ જોતા હાલ કોઈ ગંભીર ઈજાઓ હોય એવું જણાય આવેલ નથી, તેમ છતાં આ વધારે ડિટેલ છે ડૉક્ટર સાહેબ તરફથી મળશે। હાલમાં આ જે ઘટનાની છે જાણવા જેવું નથી અને આગળની તપાસ કરવામાં આવશે। શું કારણ હતું એ ટેકનિકલ પાસાની તપાસ કરી અને આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે। હાલના તબક્કે કોઈ જાનહાની નથી અને બીજી કોઈ ગંભીર ઈજા પણ જણાવી નથી। અત્યારે રેસ્ક્યુ ઝડપથી થાય અને એના માટે પોલીસ તંત્ર દ્વારા વહીવટીતંત્રની સંકલન કરી અને જે તે બ્રિજનો જે ટ્રાફિક છે બાજુમાં જે ચાલુ બ્રિજ છે એનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલો છે, જેથી કરીને બચાવ અને રાહતની કામગીરી છે એ ઝડપથી થઈ શકે અને સુચારુ થાય અને કોઈ પણ જગ્યાની અવ્યવસ્થા ના સર્જાય એ માટે તકેદારી રાખવામાં આવી છે।